वक्त पहला ये दुनिया को खूब खराब होता देवे कहो का हाँ इन का है नाश करी कारण का ती माण है खूब खराब होता ते वक्त में नो नामणो एक माणू होतो तो देवनी बात मानतो नो देवे नूने कहो का तू ए नौका है उपदेश कर हाई नौका है बुंडाने ने दे दुनिया पर एक मोटो जलप्रलय એટલે કે રેલ મૂકીને દુનિયાના બધા જીવજંતુઓને ને માનવ જાતિને બધાય નાશ કરી લોકો પોતાના ભૂંડા માર્ગ છોડીને પસ્તાવાને માટે હીણાએ કહો ઉઠી દેવે નૂહને કહ્યા કા તું એક મોટી હોડી બનાવ જ્યાં રેન આવી ત્યાં તું અને તોરે કુટુંબને બધે હોડીમાં અંદર જઈને તમારે જીવન બચાવીને આ નૂહ હોડી બાંધણે લાગો અને રોજ રેન વિશે નૌકાએ ચેતવણી આપતો રહ્યો પણ નૌકાએ નૂહને મસ્કરી કરી તે સિંહને ફૂંડાઈથી પસ્તાયા કાંઈ નહીં સમય આવતા દેવે નૂહને કહ્યા કા તું અને તોરે કુટુંબને બધે હોડીમાં આવા અને બધી જાતને જાનવરોમાંથી બબ્બે તોરી હારી બચાવવા માટે હોડીમાં ને આવ તીણ આય ખૂબ બૂમ પાડી ઉઠી દેવે હોડીને બારો બંધ કર્યો ત્યાર પૂટી ખૂબ વરસાદ પડ્યો નૂકે હોડીનો દરવાજો ઠોકીને બૂમ પાડી કે નૂહ દરવાજો ઉગાડ નૂહ દરવાજો ઉગાડ પણ નૂહે જવાબ આપ્યો કા વખત પૂરો થઈ ગયો દેવે દરવાજો બંધ કરી દેધો નૂહ ને હૈયા કુટુંબ સિવાય બીજે બધે ભૂંડે કરનારે જલાપ્રયમાં એટલે કે રેનમાં મરી ગયા આજકાલ પણ ઘણા માણે ચોરી કરીને જૂઠા બોલીને દારૂ પીને વ્યભિચાર કરીને બીજાએ છેતરીને ખૂબ ખરાબ જીવન જીવતા હશે હીણા નૌકાએ પાપથી પસ્તાવો કરવા માટે દેવ કહેતો હશે પણ માણે દેવની વાત માનતે નાથ દેવ પવિત્ર હશે દેવને પાપ ગમતા નાથ ગુંડા કરનારે બધે મરી ગયા પૂટી નરકમાં જઈ પણ દેવ આપણા પર દયા કરીને આપણે નરકમાંથી બચવાના માટે માણસ રૂપમાં દુનિયામાં આવો તેણે નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે તો આપણા પાપને માટે આડા અને ઉભા નકડા પર મરી ગયો અને ત્રીજે દી પાછો ઉઠ્યો ને સ્વર્ગે જવાનો માર્ગ ઉગાડ્યો જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને સ્વીકાર કરહાત તો તમે પણ નૂહના કુટુંબની માફક બચી જાત દોસ્તાર ત્યાં ગામમાં કાં જાણતા હારા કદાચ કોઈ માંદા હાંદા હોઈરા હા હા કોઈ માંદો હોઈ એટલે જ તી બધે કાળે ફૂતાણે પૂજા કરતા હા તે બધે વિશ્વાસ કરતા હા કે ફૂતાને પૂજા કરવામાં તેને બીમારી દૂર હોઈ શકતી હા એવી રીતે કાળે ફૂતાણે પૂજા કરવી એ તો દુઃખની વાત હશે પણ તે બીક રાખતા હશે જ્યારે આપણે પ્રભુને ઓળખ્યો કાંઈ નહીં હોતનો તે વખત આપણે ફૂતાએ પૂછતે નહીં અમે ખ્રિસ્તીનો કે ફૂતાણે પૂજા કર્યા વગર આનંદથી રહેતા હશે તે માણે ફૂતાએ પૂજા કરતા તે ખોટા આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતે આમ જ્યાર મુશ્કેલી આવતી આ ત્યાર આપણે ઈસુને પ્રાર્થના કરતે આમ ત્યાર ઈસુ મદદ કરતું આ હા તે ખરા આપણો દેવ શક્તિમાન આ એટલે જ્યારે યા પર વિશ્વાસ કરતા હશે ત્યાર મુશ્કેલીમાં આપણે મદદ કરી જાનવર હાય છાડવાય ને માણાય બધા ઈસુએ બનાવે આપણે જાણતા આમ કે ફૂતાએ પૂજા કરવી તે ખોટા પણ આપણે કહે કરતે આમ
ફૂતળે ખૂબ ખીજોઈને હા એહે માનીને તી બધે ફૂતળા બલિદાન આપતે હા તી લોકો માનતે હા કે બલિદાન થી ફૂતાય શાંતિ હોતી હા ખાબરાઈને ફૂતાય ફજવાની જરૂર કાંઈ નહીં આ આપણે ખાલી જીવતો દેવ ઈસુને જ ફજવાનો આપણે પાપણે ને દે જે રીત દેવ પાસે હશે ત્યાંને આગે કરને જીતતી કોઈ બલિદાન આપી શકાતો કાંઈ નહીં હા તી ખરા અમે કાંઈ કરી શકતા કાંઈ નહીં હજારો હજાર કુકડાવાળા તઉ આપણા પાપ આગે કરી શકતા કાંઈ નહીં પ્રભુ જણા નોઈથી આપણા પાપ માફ હોતા હશે પ્રભુ પર વિશ્વાસ કરવાથી પાપની માફી મિલતી આ બીજા બલિદાન કરીને આપણા પાપ માફ કઈ નહીં શકતા તી ખરા બધા નોખાએ પાપ જોઈતી ખરો બલિદાન આપણે ઈસુ આવો ઈસો આપણા પાપ જોઈતી આડા અને ઉભા નાકડા પર મરી ગયો ને આપણા પાપ માંથી છૂટે કદે આપણે પાપ જોઈતી ઈસુએ દુઃખ સહન કરો આપણે ઈસુ પર વિશ્વાસ કરીને પ્રાર્થના કરજે ત્યાં તો આપણા હાય બચાવી જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરતા આમ ત્યાર શેતાન આપણા નુકસાન કરવામાં આવી શકતો કાંઈ નહીં ગુનાયા હાચા દેવ પાસેથી એ વાત ચદરી નુકા ભાગી મૂકની હા હાચો દેવ હરગેરો તો હા ત્યારે હારી વાત ગુનાયા તો કહતું આ બે વાટે હા એક વાત હારિયા ને બીજી વાત ખોટી ખરાબ હા એક વાત ઈસુની હરગણી વાત હા બીજી વાત છે શેતાનની નરકની વાત હા ખરાબ વાત બહુ પગલી હા ને બહુ હેલી હા ये वाटे घणे माणे जाते हा શરૂઆતમાં ઘણે માણે ये वाटे जाते હા ये વાટેડો છેવડો દુઃખમાં અને નરકમાં જાય પડતો હા ये વાટે જાનારે બધા પાપનો થાર લઈને જાતે હા એ બધા હાચા દેવની વાત ગમતી ના ચીડે વાતચીત બધી જ ફૂંડી હા ને ચીડે બધાય મનમાં ફૂંડાઈ હા ચીડ બધાય દેવની વાત પસંદ કાઈ નહીં હા એથી બધે દેવની વાટે ચાંતે કાઈ નહીં જે વાટે જાનારે બધે દેવની હારી હરગે રોણે હિંજાયો ખાત ભાણથી બધે સદાકાળના પીડામાં નરકમાં જાય પડી પણ હાચા દેવ ઈસુની વાત હરગણી વાત બહુ જ હાકડી હા ये वाटे जाना रहाय पाप फुंडाई करवानी मिलती ना कारण का ते वाट सत्यनी वाट हा हाची वाटे ईशुदेव पण हारी हारी चांदतो हा हाची वाटे चांदना रहाय तो देखी अखातो काई नहीं पण तो ते हारी रहीने दौड़तो हा तो तुम्हारे पार बहु प्रेम राखतो हा ने हाचीवतो हा ઉતાય શક્તિ કરતા પણ ત્યાંમાં વધારે શક્તિ હા ઉતા પાર હો તો અધિકાર ચાલીનારો હા ઊંડાઈમાંથી તુમ્હાય બચાવી લેનારો હા ઊંડાઈમાંથી હો તુમ્હાય છોડાવી નહીં એ જિંદગી પૂરી હોય કામ અગુણ એ જ વાટે ચાલ્યા કરા તો હરગે સદાકાલ સુખમાં જવાય તમે એ જ વાટે ચાલને માંગતે હા तुने બધા હાચા દે ઈસુ પર વિશ્વાસ કરીને ત્યાંને માના ને મન ચોખ્ખા કરીને ઈસુની પ્રાર્થના કરા તો तुम्हाय શેતાનના હાથમાંથી છોડાવી ને तुम्हाय બચાવી જો એ પ્રમાણે ઈસુ પર વિશ્વાસ કરને હારો વિચાર કરતે હોય તે ખરાબ વાટ છોડી દયા
ઈસુની વાટીમાં રહ્યા તો તુમ્હાય નવજીવન આપી તો તુમ્હાય કેદી છોડી ની મૂકે ઈસુની વાત તુમ્હાય હરગે લઈ જાય ને તે કાયમ હુજાલો ને આનંદ સુખ શાંતિ મિલી ઈસુદેવ કોતવા તોરે પાપનો બધો ફાર મારે ઉપર મૂકી દે હા તુમ્હાય વિસામો આપી એક ખેડૂતોનો શિયાળે બે દીકરા હોતના મોટો દીકરો ખેતીવાડીનો કામકાજ કરતનો ને નાનડો દીકરો ભણતનો વરે જતા નાનડા દીકરાને દોસ્તારે કહ્યો તોરી આથાણે ઘણી મિલકત આ ત્યાંમાંથી તોરી ફાગણી અડધી મિલકત માગીને ને આપણે બધા બીજા હેરામાં જઈને ધંધો કરું દોસ્તારે કહ્યો તે પ્રમાણે નાનડા દીકરા આથાણે પાસેથી અડધી મિલકત માગી નથી ને હંગાતા હારી દૂર હેરામાં જતો રહ્યો ને થોડા જ દિહામાં બધા પૈસા વાપરાઈ ગયા એટલે પેલા દોસ્તારો એકનાણે મૂકીને નાહી છૂટા અધૂરામાં પૂરો ત્યાં હેરામાં દુકાળ પડ્યો બે માણે ત્યાં ફૂંડાઈ ગોવાલ બનાવ્યો ફૂંડે ખાટથી ખાણે વિચાર કરતો પણ ત્યાં કોઈ કાંઈ આપે નહીં તે રીતે તો રણ મંડ્યો પણ ફૂટ બહુ નાગે અને ખમાય નહીં એટલે આખો દી ખૂબ વિચારમાં તો બેહી રહે ને રડે ત્યાં આથાણે ખર યાદ આવો ત્યાં વિચાર આવો કા મારે આથાણે ખર થરાય ને મજૂરે ખાતે હોય ને હાય ત્યાં ભૂખે મરતો ત્યાં કરતા હાય આતાણે ત્યાં પાછો જામ ને ત્યાં કમ તમારે એક કમારા જેવો રાખ એવો વિચાર કરીને તો આથાણે ખર પાછો ગો ત્યાં આથો રોજ ત્યાં વાટ હેરનો કીધડે મારે દીકરો મને પાછો મિલી તેવામાં દૂરથી દીકરાને આવતો દેખ્યો ને ઓળખી કાઢ્યો આથો દીકરો મિલ્યા ને ફેંચ્યા દીકરો રડતો રડતો કોણ મંડ્યો કા આતા મેં બહુ મોટો પાપ કરતો હવે આ તો દીકરો ગણાતો નાથ પણ મને એક કમારા જેવો ગણજે ને મને રાખ આથાણે પણ ડોલા માથે આવે નહીં રે ત્યાં નકરાએ કહ્યો તમારી દીકરાને ઊંઘલાવા હારામાં હારે નુંગડે પહેરાવા ને ત્યાં હાથામાં હનાણી વેટી પહેરાવા કારણ મારે દીકરો ખોવાઈ ગયો તો જડ્યો ને મરી ગયો તો જીવતો હોવા માટે આપણે આનંદ કરતા હવે હે બાબાઓ ને ભાઈઓ આપણે બધા એક પરમિયાણે પહોંચે આમ ને પલા દીકરાને કારણે આપણે બધે એ ધરતી પર ખોવાઈ ગને આમ કારણ કે આપણા બધા પેદા કરનાર ખરો દેવ બાપ કીધું તે આપણે બહુ જાણતે કાંઈ નહીં પણ તો આપણા બધા ઉપર ખૂબ પ્રેમ રાખતો ને આપણે તિયાણે પાસે જાજે એવી રોજ વાત કરતો આપણા બચાવણે ને તિયા પાસે નહીં જાણે હારું પરમી હારે પ્રભુ ઈસુને મૂકીન્યો